મૂર્ખા તને શરમ આવે છે નથી આવતી? એ મારા કાકાનું લેવા પકડ્યા સાચી અલ્યા તું બોલતો શરમ મૂર્ખા કઈ એક જ થાપ એનો બાપ હજી જીવે છે. સાચી એનો જીવે. બાપ છે જીતો પણ મૂર્ખા શરમ આવે નહીં આવતી? અરે મૂર્ખો છોર્યો પણ તું સાચી ચાલે ચમ વેલો ઈ કે છે મારા 4 મહિનાથી તું મારા હારા હેતરનું મારા મશીનનું ડીઝલ છે બાળી છે મૂર્ખા. અલ્યા તારું ડીઝલ મારે હળગાવું છે હું તો આખો ડેમ લઈને બેઠો નહીં દેખાતો તને. અલ્યા ડેમ લઈ છો બેઠો પણ મને વાત એવી મળી છે કે મારા હેતરનું અને મારા મશીનનું ડીઝલ તું બાળી છે. તું એ મને જોયો તું એ મને જોયો નહીં પણ મારી ભાથી કીધું છે. લે તું એ જોયો એ ભાતિયામાં કાંઈ લે ચિયા દાડે તું મને જોયો કે છે તમે નતા? તું ચિયા દાડે જોયો તું મને? તમે રાતના આયા તા ચોરી કરવા? એટલે રાજકારણ હું તો પાણી છોડવા નીકળું છું. હા શું બોલો માસુ? જો ચાલો આગળ બોલે છે તો દો પાડી નાખે તું ઓળખતો નહીં મને પાછો જીવ છે. આ ડેમમાં ના શું પાણી ફાફડે પાડી ના શું પાછા? લે છે નાખજે ખબર પાડું તપીતા બોલતો જ નહીં પાછો. ચાલો આગળ નોમ ના લેતો નકા દાઢીઓ કોકની પાડજો પાછા. એ આ ભોઠું કોનું હગું દીધે બાહુ? બોલે જટમાં ચોરી દે ખબર નહીં તને પાસે અતિ નહીં ઓળખતા બકુબાની. બાર નાખો પેલા બાર આમાં કાઢો હડો એના જાહેર આપણા માથે આવશે હમણાં. હડો બધા બાર છે એના મોઢે બોલતો ના છોકરા બાહુ. તું હેડ છોડ લમડા રાતા કઈ નાખ્યો. એક તો ઓહો ભાતીબા એક તો ચોરી કરી છે અને ઉપરથી ધમકી જેવી આલી છે. ગરમી વાત આવી છે. કી થાપે હમણાં મારા કાકો શેડા કાઢી નાખશે અને હમણાં. ઝાંકી લગા હમણાં એક ઠુહે ભય પાડ્યો ડેમમાં હમણાં. મારું નામ લેતો લાર્યા આમ તો બોલો બાપરા. ભાથી ભાથી વાળ્યા બોલો ચિયા દાડે હું બકુબાનું ડીઝલ ચોર્યું. પણ આરા કે ઉદુ બાગ તમને કહેતા હું તમારે નો માલ્યું. અલ્યા પણ તું મને જોયો તો તમે રાતના નતા આવ્યા હતા? અલ્યા રાતનો હું પાણી છોડવા આવું છું. તો શી ખબર તમને ખબર જુઓ. હું બાલા એટલે તમને કીધું. અલ્યા વાટીમાં તો ગમે છે નીકળે કે ઈશ્વર કહી દેવાનો ડાયરેક્ટ. તમને જોયા પણ બાકી બાત એમ કહેતા હતા કે હોમતુભાઈ રહ્યા ને ચોરમાંથી ચોર છે. મારા કાકો ચોર નહીં, રાતના 1 વાગે નહીં 3 વાગે પાણી છોડવા નીકળે છે. તો બાથીબા કહેતા હતા ચોરનું મને નામ તો. એટલું ખોટું ના રહેવાનું. ઉભા રહો. બાપુબા નહીં એમ કીધું છે. મને ભાતીભાઈ કીધું છે કે હોમતુભાઈ મેં 18 વખત જોયા છે જાતે અને આવતે અને ડીઝલ ડીઝલ મોય વેડ્યું નહીં અને મોય ડીઝલ હોય અંદર મારી ચાલુ કરીને ઘઉં પાછા જોયા છે એટલું મને કીધું છે આ મૂર્ખે. ઉભો રે જો હું લીધો તો તને 18 નું જેટલું થાય એટલું ડબલ આલું છે. ઉભે ડીઝલ જોવા મારે. આ ઉભો નકર તમે ઓળખો જ છો બકુબા કોણ છે એમાં. આ મશીન ડીઝલ પી જાય છે અને નમ પાડે છે આપણું બેનું. પણ તું ચમ મારું નામ લીધું ડાયરેક્ટ એમ કહું છું પૂછન. પણ તમે ભાલ્યા એટલે હું તમારું નામ લીધું. અલ્યા પણ હું તો નોકરી કરું છું. હું તો 22 વખત ને 18 વખત નીકળું તાર ડાયરેક્ટ નામ મારું ના લેવાય કે. તમે ચાલી વાત ચાલે છે ના બધા હું ડેમો પડવા આવ્યો છું ભેગા થઈ બધા ડેમો ઉપાડી નાખવા છે આજ તો હમણે. એ ઉભો રે હા માર જીતુબા હું આના નોકરી રહ્યો છું. તારા 18 વખત નહીં આવતો પાણી છોડવા. આવો છે ને ગમે ત્યારે નીકળી તો ચમ એકે જીતુબા હબળો 18 એકે આરા 18 વખત આવ્યો છે 19 વખત આવ્યો એનો મતલબ કોઈ નહીં પણ મારા મશીનનું ડીઝલ છે મારા બાળી એને મારે એનો સોખવટ જોવે. જોયા સિવાય તમે જોયા નહીં. ભાતીભાઈ ખાલી કીધું છે. ભાતીબા તો ગમે ત્યારે દિવસ કે ગોમો ગમે તેનું નામ લઈ લી પણ એ તો લે પણ જીતુબા કોક એમનેમ ના કે કોક શોખ હાલી કર્યો તો કોક કે એમનેમ ના કે ઉભા રહો કે હું હાલ સોખવટ કરી દઉં. બાજી સુખવાય બાજી તું મને જોયો ડીઝલ છોડતા તું જોયો મને? જેડા વાળતો તો બે 3 વખત નીકળ્યા. બરોબર હું 2 થી 3 વખત 4 વખત નીકળ્યો પણ તું એ બકુબાના હેતરમાં ડીઝલ છોડતા મને જોયો? તમે નીકળ્યા તો મારા મનમાં કે તમે હો. હું શું કહું છું મને તું એ જોયો એમ કહું છું. જેડા વાળતો તો ઇત્તે તમે તમારી હેતરમાં જોયા તમને. હા ઈથી વાત છે તો પેલા મનુભાના તમે હતા નહીં બતા એટલે હું ભાડે છે તમને કીધું પણ ડબલે ડીઝલ છોડતા તું મને જોયો તો એમ કહું છું તને. શી કે ડબલું તમે શું મીચી આમાં શું ખબર? ઓભલ વાત ઓભલ પેલી ડબલું શું મીચી આમાં શું ખબર? મૂર્ખા ખબર નહીં પડતી ખોટું ભરે. એટલે તું ખાજે એમને હાથ નતું પાડો તું પડ ભરે અને ચોર હું ખૂન કાલનો ભરેલો છું આ શિયાકનું માથું ફોડી નાખ્યું જીતુબા. મારું ડીઝલ 4 મહિનાથી હું હેરાન થઉં છું. તમે પેલા વાત ઓપડો તમે તો એક તો ગલતી તમારી છે જોયા વગર તમે આવી જાશો હોય પા. ગલતી મારે સેજે નથી. બુદુબા મારી ભેગા છે તે કી ભાતીભાઈ ડીઝલ છોડ્યું છે પણ હું ભાતીભાઈ જો ભાતીભાઈ એમ કીધું કે હોમતુભાઈ શું છે હવે તમે ના તો એમ કહો કે ડીઝલ જીતુભાઈ છોડ્યું છે. હું તારા જેવો નહીં કે પટરી કોકની વાત માની લઉં પેલું પાકું કરું કે મારો સોર ચિયો છે અને થલો કે સાચી ના પકડતો નકર ડેમમાં ડૂબજીઓ ખવરાયો પાછું. ઓકાતમાં રહેજો ઓકાતમાં. ઓ ભાઈ જો હું કહું છું
હું ચોરી મારી જિંદગીમાં આજ સુધી કરી નહીં, કરવાનો નહીં કે આ બોલ્યો થન વગર બોલતો ના. અને ચોર કોણ છે ને એ તો હેડ મારા જાય ખબર પડી જાય. ચમ કે આટલી ઓટરીમાં કુના હેતરથી આપણે જ છે કે તો ખબર છે પણ તમે હજી ઓળખતા નહીં એ બકુબા કોણ છે. ધોળા દાડે તાળા વતાયો નકર ડેમમાં માછલીઓ ખાઈ જાય. તારા તો રાચી દેખો હાલ હડો વાત કરો છો મારે ડીઝલ જોવે 4 મહિનાનું જીતુબા. હું લીધું છે તારું ડીઝલ તો માલિકી છે જીતુબા 4 મહિનાનું ડીઝલ મારે જોવે. 4 મહિનાનું 4 મહિનાનું ડીઝલ વાપરી છે. એટલે હો ગરમ ડીઝલ લઈને આવતું એ હાર્યું. આ બાથી બાદ લડાઈ મારે છે બધા. પેલા બાથરૂમ કોઈ માગીશ તમારે કન અને પાછું આવજે તું મારા ફ્રેન્ડ કોઈ માગી છો માગતો જ નહીં તો જાણે મારું નામ મુકા લીધી. મારા ઉપર આ મને કીધું ચોરી ગયો ડીઝલ. એટલે તારું નામ આવડે મારું નામ ચો લેવાના આવડે મારું નામ લીધું હોય ને પણ કે ઓમ તું બા બાથી બા કે ઓમ તું બા તો કાળે રાતની ચોરી કરી છે. એટલે કાળી રાતની નોકરી કરું છું ચોરી નહીં કરતો નકા લમડે મેલ્યો પાછી રોજ ચોરીઓ તો ખરા તાપનું મગજમાં કા ખાઈ ગયેલું હોય તાપનું પાણી થોડી ચેહુ અમાર હારું આવો છો હોય ડેમમાં મારા હારો પણ થલ વગર નોમ ના લેવાનું જોયા વગર એ કે થલ વગર નહીં આ તો કીધું એ કે આયો કેવા નકર હોય તો અમે થાકી ગયા છે વાત કરો છો યા એક તો ભૂલથી આવી ગયા છો બા કેવા સારું કર્યું કોઈ તો પીધેલા નતા નકર નાખી દે ડેમો ઉપાડી. અરે જીતુબા તમે જો હજી મને ઓળખતા નહીં અરે પીધેલા હોય ને એક થાપે તો નશો ઉતારી દ્યો મને આવડે છે. રાતના 1:30 વાગે એકલા ભેગા ના થતા ને પટાઈ દે. અલ્યા ઝાકી નકે હમણાં પડશેલ હમણાં વાત કરે મારે ડીઝલનો ફેસલો જોવે કોણ સૂર છે ને કોણ છે ને એ હમણાં તમે પણ નક્કી કરી આલો નકે હું તો ઇન્જામ તમારા ઉપર નાખવાનો છું. જીતુબા કોણ ખોડી વભળી લ્યો તમે મોટા છો એટલે હું તમારું મોન રાખું છું. મારે ડીઝલનો ફેસલો જોવે. એ તો ડીઝલનો ફેસલો તો આપણે મોહણે વીર કરશે. હા ઈ દોડો. નકે પછી છે ને ભાઈ મજા નહીં આવે ભાઈ. લાભી નહીં આજ અલ્યા લાભી નથી આજ લાભી ને હોમતુબા ટૂંકમાં સમજી જાજો નકે પછી ખરા ખેલ ખેલી લાજો બા. એટલે જા સોની મેની ખેલ ખેલવા વાળી આવી છે ફૂકે જેલો પાપડ ભગવાન તાકાત નહીં અને ડીઝલ ચોરું ભગવાન નીકળ્યા છો. પણ મરવા દો કે હવે પટી ગયું. એમ નથી મરવા દેવું. એમ નથી મરવા દેવાનું. 4 મહિનાનું ડીઝલ વાપરી છે. પછી વીર મહારાજ ઉલેવા જાવું છે. એ મારે જાવું છે હવે તો. ના સર જવા જવા આવી હણે અલ્યા ભાઈ જવા તું વીર મહારાજ મત મારી દો. લડત મરી દો ગોટો પટી તું તો ગયો. હળગાઈ માર્યું છે હા માર આમ આવ્યું છે એ સીધા માણસનું એટલે આપણા વીર મહારાજ સિવાય બીજો કોઈ ફેસલો કરી કે એમ નહીં હોવાનું. પણ એમ કરો કે 10 લીટર બધા 500 કાઢો ને 20 લીટર ડીઝલ લાઈન હોમતુબા ને બકુબાન પાવા લ્યો. એનો સવાલ નહીં. એનો સવાલ નથી પૈસા તો હાલ હાલ દે. આ ડીઝલ નો સોર ચિયો છે એ ઓઘો છે પેલો તો બકુબાને તારો કેટલા પૈસા હળગતા હોય ને તો મોબાઈલ પૈસા 20 લીટર મું કરી લે. તું બંધ થાય છે એટલે હાલ માર મગજ ખરાબ છે ને મારે એક આદમ ઝીઝકાવવો પડશે હમણાં 20 લીટરની વાત કરો છો. હાથી બાદ લડાઈ માર્યા બધાને. આમ પેલા બકુબાને કોઈ વાત ટકતી નહીં, ખાવા નહીં ટકતી ને વાત હું ટકે બકુબાને. મારે તો ડીઝલ જ જોવે 10 લીટર. આ 10 લીટર હું લાવતો એની જગ્યાએ હું 2.5 લીટર જીતુબા ડીઝલ વાપરતો અને 7.5 લીટર ડીઝલ મારા કેનમાં રહેતું. અને આ ડીઝલ કોણ વાપરે છે એ મારે નક્કી કરવું છે. જો એકવાર ખાલી હાથમાં આવી જાય ને તો ખાલી પછી મારા હવાલે કરજો, મારા હવાલે. હું એને એવો સમજ શીખડાવું ને ખોંદોમાં કોઈને 10 લીટર નહીં લાવીને તું ચોટ લાવ્યું હે ને બકુબા હું મશીન છે હવે અંદર ડીઝલ પડ્યું તો ગમે તે વાપરે એટલે તમારે અલ્યા પણ એમને ના સારું કરાય કે સીધું તો કે પૈડી તો લઈને ઘેર નાહી જવાય હું કા લબડે રાખતો હોય તો છું? હવે તો હું હિંમત કર્યો. હવે તો હું ઘેર લઈ જાયો અને મોય પેલા એન્જિનમાં છે ને અલિયામાં છે સુહીને લઈ જાયો. કોમ તો છો બકુબા હવે મરવા દો, હવે પટી ગયું. અને હવે તો લાઈન મરી જાઓ. ઓઇલે ના રાખું ઓઇલે અને ઓઇલે ખોલી અને કાપે કઈ શાક લઈ જઉં. તમે તારા એકલા નથી ડીઝલ તારા એકલા ને મશીન નથી રહ્યું ભાગ છે મારો કાયદેસર મોય તો ભાગ હોય તો એના કઈ જો ટુકડા અમારે ભાગમાં રાખવું જ નહીં. જો કારણ કે અડધો ત્રીજા ભાગનો ખર્ચો હું આવ્યો છે અને તમારા ભાગનો એક જ ખર્ચો છે. ત્રીજા ભાગનો ચોથી આલે આ બધા અમે ભાઈનો હું ભાગ છે. આલ્યું છે પથરા આલે છે. તમે ઠેકાણા આવ્યા છે તે દાડે હાલવા ટેવે તો ઊંધા કઈ ઊંઝાતા તમાર પેલા પૈસા અમે વાત આલ્યા કરો છે. છો. કોના ભાગના પૈસા જે થતા ને ભાગ ત્યાં લેવા છૂટા મારે મશીન મારું છે. તારે એકલા નથી બધા ભાગવું છે બસ કરો આ બસ. પંખો એ, બોલાયો તો એ વાપરો લ્યા. તમારા મશીન ના 4 મશીન ના ભાગ કરી નાખશે બધું આખું ખોઈ નાખશે અલ્યા બાકી બા નોખું નત કરો હાલથી બધા બંધ થઈ જાઓ શાંત થઈ જાઓ કોઈ નાખું મહારાજા છે. મંજૂરી હેડો અલ્યા હું તાવડો પકડ કરો છો તાન ચોર યાદ 100% તમારો ચોર પકડાઈ જાય કેમ કે મારા પર વાત આવી ચોરની પહેલી માર કાકાને શોખીન ખવડાવી મહારાજે તો. આજે પેલી મારે જ આવી છે કે
જેને સોગન ખાવી હોય, જેને જે ખાવું હોય, જેને ડેમમાં પડવું હોય, જેને કૂવામાં પડવું હોય, તો મારા સોર જોવે. કે પેલી ઓવર રાખવાના જ થોડી. હલવાણા મહારાજના ચોગન ખાવાના છે કે કાઠું છે હલવાણા છે. સાસુ તો મહારાજ તો મહાન છે, સાસુ તો બોલવું જ પડશે, જૂઠું બોલાશે નહીં. ને આપણા મહારાજનો ઇતિહાસ છે, ગમે તે પેલું વસ્તુ થાય ને મહારાજને આગળ ઊભો કરે ને એ થોડું કમ્પ્લીટ પકડાઈ જાય. પકડે જાય તો ખોટા ચોકન ખાય તો ઘેર ના જાય પાછો. ઘેર ના જાય. એ પાછું છે કોઈ. ના કાઢે 4 મહિનાની પછી ઘેર ના જાય કે એ તો હોમ તો બા દૂધ ને પોણી થઈ જાય. આ મહારાજ હમણાં હાલ હમણાં એ કીધું ચોગન જે કાંઈ મિસ આલે, તમારા દૂધ શું હશે? દૂધ ને પોણી હું કહું છું જો માપો રાખી જો મારું આવી શકે કે આજ વાન છોડો નહીં. કેમ કે પાછલા દાડે પછી કોઈ બીજો ચોરી કે જાય ને કે આમ તો બાદ ચોરી ગયા ત્યાં હું બરોબર જગ્યાએ લાવ્યો છું. જે ચોર હે એ તો પકડા હે અને આપણા મહારાજને આપણા ગોવાળાને ચીએ નહીં ખબર. તો હું છું કુદું કહું હમતુભાઈ હા આરે હું કીધી દૂધ ને પોણી પડે દૂધ વગર શું કરાવે પોણી? ના જમ ઠીક છે એ કહેવત હમણાં ખબર નહીં પડતા કે લમડા ઘડીને આવીશું તો નથી કરવા. એમ તો હું ખબર પડે કે ચોર કોણ છે એ તો હાલ ખબર પડી જાય મને. હાલ આપણે ખબર પડશે. તાણ મારે તો સુરત પકડવો છે કે અને હવે ચોર હોગો હોય ને તો કોઈ આવી જવાનું ખબર પડી જાય. બેહો સહી જાય પેલા બોલાવો બધાને હાલ વણ ના કઈ નાખે. બેવાડો તાર થાચી રહ્યા સર બાપા ની કોઈ શોખેન બસ તો બેઠા તો છે થાચી રહ્યા સર હાજી ચોર નહીં પકડવા ઉભા તો ચમ ધીરા ઘસ થઈ જાય. ખોટું તો નહીં બોલ્યા કે ખોટો વાત ના કરે પણ દેહી ન્યાય કરો કે એઠા બેહો ભાઈ. હવે કાઠું શું છે? હવે હું કરશું? ફસાણા છો બરાબર ના હલવાણા. પ્રધાન બધા છે ને જીતવા આવરા આમાં કાકે ને હમતુભા હા. શરૂઆત તમારથી કરો કારણ કે નોમ તમારું આવ્યું છે. આ તો પ્રધાન બકુબા કોઈ શોખન હડો એ મહારાજના આ જો હા બરાબર મારી વાતો ભરો. ચોગન નહીં ખાવા, આવી વાત તો ચોગન ના ખાવું હોય એટલે ઉડુબા ચોકન ના ખાય ને આપણી તો આયા પાછા મોદી એમ નહીં. તો મોની લે બકુબા, મોની લ્યો. જીવન વચમાં ના લો હોય આટલી વાતમાં. એટલે મોણિયા તો કરવું પડે. એ નથી કહેતો આ તો હું આજ આર્યું ના કરું ને તમે ભાઈ છો ચોગન ખાઓ, ઓલા પેલા દુકાન જેવું કરશો. અલ્યા ભાઈ વાત નહીં પણ મારા ડીઝલનો સવાલ છે. 4 મહિનેથી ડીઝલ ખાનું વપરાય છે વાત કરો છો એ શોખન ખાસા વતન ખાઈ જાવ શોખન તાળી. આજે ચોકન ખાવા દા હા, તમે તો તાળી. પેલા તમે કહો પેલા તમે કહો ઉભા રહો મુએ નહીં ખાવું, ઉભા રહો તાણે. મુએ શોખન ખાવું. પેલા તમે કહો. મારું ડીઝલ કેવું છે? ઓય લડો મત મહારાજના મંદિર લડો મત. હમતુભા શરૂઆત કર છે એટલે શાંતિ બેહો. પ્રધાન બધા લાઈન સરખાય ચોકન જે પાપમાં એ પકડાય. હા. આ વીરવાળા શોખન ખાવા ઘોડાની. આ એ તો બાપા પાણી ખાય છે. જો તમારા હેતરનું ડીઝલ હું ચોર્યું હોય તો આ વીજની ચોકન બસ હવે તો મને ક્યાં કે સીધીબાદ થમે કો શોખન પીછવા નહીં હોય તો મને તો ગતું આટલો એ. આ વાતમાં તો હું શુદ્ધ નહીં પહેલાતો. અરે હોય કે ના હોય પણ તોય હું શોખેન ખાઈ લઉં છું. જે મહારાજની શોખેન હું તમારા ડીઝલે હાથ લગાડ્યો હોય તો છોકરા ખવડાવો. કોને છોકરા આ મહારાજની શોખીન માં આખે અમે બેને તમે કહો. પણ હું હેની છોકન ખાઉં તમે કહો. પણ હેતર મારું છે મશીન મારું છે આ છોકન હું હેની છોકન ખાઉં. ના તમે કહો ભેગા ના પેલા ઈ કહો તો કહો. પંચમાં સમજાઈ લે રે. ઉભા રહો ઉભા રહો ઉભા રહો બાકી ચોકન ખાઈ લેજો આપણે મહારાજ શોખેન નથી લીધું ને? ના હવે બાકી રહ્યા કોણ ઉદુબા ઉદીબા છોકન ખો ઉભા રહો ઉદુભાઈ ચોકન ખાઈ લો આપણે હેડો. હું તો ચોગન ખાતો નહીં. એટલે તાળીના પકડાનો પૈસો પકડાનો. ચમન ઘટું દોઢો હેડ્યો કે હું ચોકન નહીં ખાતો હું તો નહીં ખાતો, ઝડપણથી જ નહીં ખાતો. નહીં ખાતા હે? આઈ જે લાગો મોનો કે ના મોનો સુર હાથમાં નહીં આવતો એ જ છે શરૂઆતી મને કરી છે ને ગાંડી બનાચી થાય લાગે છે. બકુબા આટલેથી તમારો સોર તમારો નજરો અમે બેઠો છે. ઉભા રહો ડાયરેક્ટ નથી કેવું ડાયરેક્ટ ના કહેવાય કોઈ નહીં. એ પાકું હું કરી આલું છું અને હું કરી અધૂરું મિલતો નહીં કોઈ બી વસ્તુ ઉદુબા હા તમે સોર્યું જ ભાઈ ઓહો ભાઈ. તમારો સોર લાકડા ગાડી નાખો હમણાં હા આપણે બહાર નહીં આ મહારાજના
થોનકમાં છે 5 જણ લડો ઉદુબા કેટલું ડીઝલ ચોર્યું તમે ભાઈ હું ભાઈ વધારે નહીં પડે બકુબાનું 10-15 લીટર બાળ્યું. તો ભાઈ તું તો અમન કહેતો હતો પણ માની શી કે મને તો પાતીભાઈ કીધું કે હોમ તું ભાઈ ડીઝલ છોડ્યું છે એ હું તો જેનું નામ લે એનું જ કહું કે તારો સુર તારા હોમે જ જોઈ લેવો ભાઈ ઉદુબા આ તો મંદિરમાં છો એ કે તમે જાતા કરું છું નકર જો બીજી જગ્યાએ હોય ને તો લમડા રાતા સોળ કઈ નાખો હોમ તું બા બકુબા અમે હાસુ બોલી ગયા ગઈ. હા શું બોલ્યા પણ કેટલા રવડા અલ્યા ભલા આદમી પણ તમારે ડીઝલ લેવું તો મને ખુદ કેવું તું કેમ હોમ તું બા તો હું આવી ડીઝલ હવે ઓભળો તમારા હંગાત ને હંગાત રહ્યો ભાઈ ઉદુબા બાથીનું નોમ આલ્યું ઉદુબા ગેમ તમે રમી કહો છો, ગયા હું પેલી નોકરી છે પાછો છોડીને ઓય આવ્યો ઉદુબા ગેમ રમી ગયા આપણે ગેમ રમી ગયા તો ઉદુબા તમને એમને એમ નહીં મેળો અમે તમે જે કોઈ આ થોડોકમાં છો તમે કે અમે તો એ વાઈન સજા કરવી છે મારે સજા હા સજા ઓય નહીં કરવી તો બાયણે હડો એવું સળ તમે લો હડો હવે સોર હાથમાં એનો દુકડો જાતો કરું બકુબા હા આ જુદી કોઈ કડકો રોટલો તમે નહીં હાલ્યો ને ડીઝલ ની હાલવાની વાત કરો છો યાર અરે પણ ડીઝલ પણ છોડી દે એ ભફાની ખબર હતી કે મારું ડીઝલ છોડી જાય આ વીર મહેશ સોર હાથમાં આવ્યો ને આવી જ જાય યાર હાથમાં ચાણ આવ્યો ફોર્મ તો આપવું કે આ મૂર્ખાની સજા શું કરશે આપણે સજા શું કરશે હા જો ખરા તાપના હોય ને છે ડેમની કિનારી જોવા લાયા એ તો વાત સાચી તમારી ટિફિન મારતો એ નહીં હા પડી ગયું. એ વાત સાચી છે કે કોઈ નહીં મંગાવ કે નાસ્તો કે મંગાય કે મને તો ભૂખ જબર લાગી છે. હા આઈડિયા સારી છે છોલા તો ખબર પડે નહીં ખરા તાપના હેડાડી નીચે ઓલા છું અલ્યા હું તો પણ છે યાર ખરા તાપતો યાર નેચ આવ્યો આ મુન પાથી જબરદસ્ત આ મૂર્ખ છે એટલે હેરાન કરે માતા આ તો મંદિર હતું લમડા હતા સોળ કઈ નાખો તો એના લમણા રાતા શું અમે કરો છો બારો ઉદભાઈ આવ્યો તમે ચોરી કરી છે ભાઈ ખરા તાપના અમને એસી હેડાડી હોય લાયા છે લાયા છો કે તો એના માટે તમારે થોડું ધરામે કરવું પડશે અને અમને ખવડાવવું પડશે મંગાઈ દે નાસ્તો. તો નાસ્તો જઈને લેતા હડો આડે લેતા નાસ્તો ના લેતા ના જીતુબાન જાય મૂકો નાહી જીતુબાન આ જાય. સોયા હોય જીતુબા? તો કે આના ખડા છે નાહી જોય તો હા આ ઘટુનું કોઈ નક્કી ના કહેવાય નક્કી ના ભાઈ કહેવાય કેમ કે આપણે આટલી અડીઓ કરાવી હા, આપણે આટલી અડીઓ કરાવી છે અને હાથમાં આ તો હાથમાં ના આવે આ તો જીતુબા અમારા સીઓ 2 જણા જાય હા જો લેતા આવો જીતુબા તમે નાસ્તો લઈને આવો બરોબર ઘટુ તમે બે પાડી હડો અને હજી બીજું એક પુણ્ય બાકી છે હા. આ ચોરી કરીને અમે રખડા તો ચકલન દોણા નાખજો હા પડી ખબર અરે બીજી વાર હોમાં મળતા નહીં નકે આ છે ને ગલ્ફા ખંચાઈ ના જવા ગુના ના કે બકુબા તમને ભમાયા આગળ તો ના મેલો. રવાડે કે ચોરી ભમા વાત ના કરતા જો ઉપડો હડો હા મારું ગઢવાડા હા